नमस्कार दर्शक मित्रों, दमन न्यूज में आपका स्वागत है। खबरों की शुरुआत करने से पहले आइए नजर डालते हैं आज की सुर्खियों पर। दमन जिला पंचायत नगर पालिका ग्राम पंचायत के चुनाव परिणाम में भाजपा को प्रचंड जीत मिली। नगर पालिका की कुल 15 में से 14 सीटों पर भाजपा उम्मीदवारों की शानदार जीत, जबकि एक सीट पर निर्दलीय उम्मीदवार के खाते में। सिलवासा के सिली गांव में 2 ट्रकों की जोरदार टक्कर से बड़ा हादसा टला। पारडी के संस्कृति आंगन बिल्डिंग द्वारा गंदा पानी सार्वजनिक सड़क पर निकाले जाने से मोपेड चालक युवक फिसल कर गिरा। बिल्डिंग से सड़क पर गंदा पानी फेंकने के संबंध में नगर पालिका को लिखित शिकायत। आइए अब देखते हैं खबरें विस्तार से। दमन जिला पंचायत नगर पालिका ग्राम पंचायत के चुनाव परिणाम में भाजपा को प्रचंड जीत मिली। नगर पालिका की कुल 15 में से 14 सीटों पर भाजपा उम्मीदवारों की शानदार जीत, जबकि एक सीट पर निर्दलीय उम्मीदवार के खाते में। संघ प्रदेश दमन में जिला पंचायत नगर पालिका और ग्राम पंचायत चुनाव में भाजपा को प्रचंड जीत मिली है। नगर पालिका की कुल 15 सीटों में 14 सीटों पर भाजपा उम्मीदवारों की शानदार जीत हुई। मतदान से पहले 15 में से 12 सीटों पर भाजपा उम्मीदवार निर्विरोध विजयी हुए थे। 3 सीटों पर हुए चुनाव में से 2 सीटों पर भाजपा उम्मीदवार जीते, जबकि एक सीट पर निर्दलीय उम्मीदवार की जीत हुई। भाजपा के प्रदेश अध्यक्ष महेश अगारिया ने प्रेस कॉन्फ्रेंस को संबोधित करते हुए जनता का आभार व्यक्त किया और कहा कि राज्य के लोगों ने विकास को चुना है, इसलिए 15 जिला पंचायत सीटें, 14 नगर पालिका सीटें और 15 सरपंच सीटें जीती है। उन्होंने आगे कहा कि वह मरवद जिला पंचायत सीट पर भाजपा की हार के कारणों की जांच करेंगे। इस दौरान राज्य भाजपा प्रभारी दुष्यंत पटेल ने कहा कि दमन के लोगों ने विकास को चुना है। उन्होंने कहा कि दीव दमन में भाजपा ने प्रचंड बहुमत से जीत हासिल की, जिसके लिए उन्होंने जनता का आभार व्यक्त किया। वार्ड नंबर 6 के उम्मीदवार अस्पी दमनिया ने ऐतिहासिक जीत के लिए लोगों का आभार व्यक्त किया और कहा कि ये प्रशासन के साथ कंधे से कंधा मिलाकर विकास के बाकी कार्यों को आगे बढ़ाएंगे और गति देंगे। विजयी उम्मीदवारों को पुष्पगुच्छ देकर शुभकामनाएं दी गई और पटाखों के साथ जश्न मनाया गया।
ભારતીય જનતા પાર્ટીને મને વિશ્વાસ રાખીને વોર્ડ નંબર 6માંથી ટિકિટ આપી હતી અને જેવી ટિકિટ આપી એટલે ધુવાધાર પ્રચાર કર્યો હતો. હાલાકી 6, 7 અને 12માં અમે લોકોને ઇલેક્શન હતું. 6 નંબરમાં અમે લોકોએ બહુ ધુવાધાર પ્રચાર કીધો હતો. એક ઉત્સવની કાની અમે લોકો લડ્યા હતા અને મારા ભાઈ શ્રી અનિલભાઈ અને એમની વાનરસેના અને બેન શ્રી જસવિંદર કૌર એ લોકો મારી સાથે હતા આખા ઇલેક્શન્સમાં. અને વોર્ડ નંબર 6ના તમામ લોકો મારી સાથે હતા અને પરચમ જીત કહેવાય, ઐતિહાસિક જીત કહેવાય. એવી મેં વોર્ડ નંબર 6ને આશ્વાસન આપું છું, જે તમે મને પર ભરોસો જતાવ્યો છે. અને વોર્ડ નંબર 7માં જે મેં કામ કર્યા છે અને ડેવલપમેન્ટ કામ કર્યા છે પ્રશાસનના કંધેથી કંધે મળીને, હું પ્રોમિસ આપું છું કે એ લોકોને માયુસ નહીં કરશ અને જે બી એ લોકોની સમસ્યાઓ છે અને જે બી પ્રોબ્લેમ્સો છે, જે બી વોર્ડના કામો છે, હું તાત્કાલિક અને 24 hours by 7 કામ કરીશ. આજે દાદરા નગર હવેલી દમણ દીવમાં જે સ્થાનિક ચુનાવ હતું એનું આજે પરિણામ હતું, એની મતગણતરી હતી. એમાં ખાસ કરીને દાદરા નગર હવેલીમાં મતગણતરી હજી પણ ચાલુ છે. એટલા માટે હું દમણ અને દીવ વિશે તમને આંકડાકીય તમને જાણકારી આપીશ. આજરોજ જે દમણમાં 15 નગરપાલિકા અને જે વોર્ડ હતા એમાંથી 12 પર અમે બિનહરીફ જીત્યા હતા, જેમાં 3 વોર્ડમાં ઇલેક્શન હતું. વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 12. એમાં અમે વોર્ડ નંબર 6 અને 7માં અમે વિજય હાસિલ કર્યો છે. અમે વોર્ડ નંબર 12માં થોડાક મતના અંતરે અમે હારી ગયા છે. તેમજ અમારી જે 16 જિલ્લા પંચાયતની સીટ છે એ 16માંથી અમે 10 જીત્યા હતા, જેમાં 6માં ઇલેક્શન હતું એમાં અમે 5માં જીત હાંસલ કરી છે. અમે મરવડની જે જિલ્લા પંચાયતની સીટ છે એ 140 વોટથી નાના એવા માર્જિનથી અમે હારી ગયા છે. તદુપરાંત જે સરપંચની સીટ છે એ સરપંચની સીટ જે 16 હતી એમાં અમે એક ભીમપોરની અમે હારી ગયા છે અને 15માં અમે જીત હાંસલ કરી છે. આ અમારી આજનું જે પ્રેસ વાર્તાનું જે મુખ્ય અમારો ઉદ્દેશ હતો કે તમને આંકડાકીય અમે તમને ફિગર બતાવી દઈએ. તો આજે દાદરા નગર હવેલી દમણ દીવમાં જે દમણ અને દીવની વાત કરું તો દીવમાં 2 પંચાયતના બાય ઇલેક્શન હતા, એ અમે બિનહરીફ જીતી ગયા હતા. 8 ત્યાં જિલ્લા પંચાયતની સીટ હતી, એમાંથી અમે 5માં બિનહરીફ જીતી ગયા હતા. 3માં ઇલેક્શન હતું વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 6. આ 3 અમે આજે જીત દીવમાં પણ હાંસલ કરી દીધી છે. એટલે 100% દીવમાં અમે જીત હાંસલ કરી છે. આજે એક વાત જણાવતા આનંદ થાય છે કે જે રીતે દમણ અને દીવની વાત કરું તો જે 2024માં જે લોકોને ગુમરાહ કર્યા હતા એ આજે 2025માં જોયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર લોકોએ વિશ્વાસ મૂક્યો છે. વિશ્વાસ વિકાસનો મૂક્યો છે દોસ્તો. જે રીતે આ પ્રદેશમાં, હું દમણ દીવ લોકસભાની જ વાત કરી રહ્યો છું, જે રીતે માન્ય પ્રધાનમંત્રીજી દ્વારા અને અહીંના માન્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા જે વિકાસના કાર્યો થયા છે એ વિકાસના કાર્યોના આજે અમારા તમામ દમણ દીવના મતદારોએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને જે પ્રચંડ જંગી બહુમતીથી અમારા ઉમેદવારોને જે જીતાડ્યા છે એ બદલ હું દમણ દીવની જનતાને આ તબક્કે પ્રદેશના અધ્યક્ષ નાતે ખૂબ ખૂબ દિલથી એમનો હું આભાર વ્યક્ત કરું છું. અને જે રીતે આ ઇલેક્શન શરૂ થતાં અને ઇલેક્શનની વચમાં જે રીતે પાર્ટી અને અહીંના જે ઇલેક્શન કમિશનરને જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યું હતું મિત્રો, એ આજે સામે ખુલ્લું પડી ગયું છે કે લોકોએ ફરી એકવાર જે 2024માં ગુમરાહ થયા હતા એ જ લોકોએ આજે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો છે. અહીં વિકાસ પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે અને આજે જે જંગી બહુમતીથી અમારા ઉમેદવારો જે જીત્યા છે એમને હું દિલથી મારા તમામ દમણ દીવવાસીઓનો હું આભાર વ્યક્ત કરું છું. જે સીટ અમે હારી ગયા છે, ખાસ કરીને જિલ્લા પંચાયતની મરવડની વાત કરું છું, ખૂબ ઓછા માર્જિનથી અમે હારી ગયા છે. એમનું અમે જરૂરથી ફરી એકવાર રીએસેસમેન્ટ કરશું કે એમના હારવાનું મુખ્ય કારણ શું છે, અમને ક્યાંથી વોટ ઓછા મળ્યા. કારણ કે ઉમેદવાર દલવાડાના હતા તો અમને ક્યાંથી વોટ ઓછા મળ્યા, મરવડથી મળ્યા ઓછા કે દલવાડાથી ઓછા મળ્યા, એનું પણ એસેસમેન્ટ થશું. એવી જ રીતે ભીમપોરમાં અમે જે સરપંચનું ઇલેક્શન અમે હારી ગયા છે એનું પણ કયા વિસ્તારથી ભીમપોર જે શાંતુબા જ્યાં રહે છે ત્યાંથી ઓછા મત મળ્યા છે
કે વાગડ જે એક મોટું ક્ષેત્ર છે ત્યાંથી વોટ ઓછા મળે છે, એનું પણ અમે ફરી એકવાર રીએસેસમેન્ટ કરશું કે ક્યાં અમારી ભૂલ થઈ, કયા કાર્યકર્તાના લીધે અમારું નુકસાન થયું. એ દરેકે દરેક નાની નાની વસ્તુ અમે જોઈશું. જેવી રીતે વોર્ડ નંબર 12માં ખૂબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ સારી લડત આપી હતી અને જે રીતે લખમભાઈ જે રીતે ઇલેક્શન લડ્યા એ બદલ હું 12 નંબર વોર્ડનો તમામનો હું દિલથી હું આભાર વ્યક્ત કરીશ કે તમે જે રીતની લડાઈ લડ્યા. એક નાની માર્જિનથી આ હાર તો થઈ છે, પરંતુ અમે એને હાર માનતા નથી, પરંતુ એ ખૂબ સરસ લડાઈ તરીકે અમે એને સ્વીકારીએ છીએ. અને ફરી એકવાર આવનારા દિવસોમાં અમે ત્યાં જે કોઈ અમારાથી ભૂલ રહી ગઈ હશે એને સ્વીકારીને એના જે કંઈ વિકાસના કામ બાકી રહી ગયા હશે એ વિકાસના કામો અમે કરશું એવી હું પ્રદેશના અધ્યક્ષ તરીકે બાંયધરી આપું છું. દમણ, દીવ અને દાદરાનગર હવેલીના સ્થાનીય ઇલેક્શન્સના રિઝલ્ટના દિવસે પ્રચંડ બહુમતીથી જ્વલંત વિજય. આભાર દમણ, આભાર દીવ. જે પ્રકારે આપણા સૌના લોકપ્રિય પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીના કુશળ નેતૃત્વ હેઠળ દાદરાનગર હવેલી, દમણ અને દીવમાં જે ચૂંટણીના પરિણામ આવ્યા છે તે બદલ પ્રજાનું નતમસ્તક વંદન કરું છું. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું હૃદયથી એમને અભિનંદન આપું છું. બધાનો નતમસ્તક પ્રણામ કરું છું. જે રીતે ચૂંટણી લડાઈ હતી, જે રીતે ચૂંટણીની અંદર જે પડકારો મળ્યા છે, હું એમ કહીશ કે નેતાગીરીની સાથે સાથે સામાન્યમાં સામાન્ય નાનામાં નાનો કાર્યકર્તાએ એ પડકાર પોતાનો છે એ સ્વીકારીને જે કાર્ય કર્યું છે એના માટે મારી પાસે કોઈ શબ્દ નથી. બીજું, આ વિસ્તારના પ્રશાસક માનનીય પ્રફુલ્લભાઈ પટેલ એ જે વિકાસના કાર્ય કર્યા છે એ જ્યારે તમામ કાર્યકર્તા સહિત પ્રજાનો મત લેવા જ્યારે ગામે ગામ ઘરે ઘરે ગયા છે ત્યારે એકચ્યુઅલ ખબર પડી છે કે વિકાસ લોકોને કેટલો પસંદ છે અને લોકોએ શા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે. જે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે એમને ખાલી વિકાસ જોયો છે, માત્ર ને માત્ર વિકાસ. કારણ કે જે પ્રકારે વિકાસ, ટુરિઝમનો એ ખાલી ઉદાહરણ આપું કે 4 ફોલ્ડની અંદર જે વિકાસ થયો છે એ લોકો ખૂબ સારી રીતે જાણે છે અને લોકોએ આજે એમ કહી શકીશ કે વિકાસના મોહરને આજે એમને એન્ડોર્સ કર્યું છે. આ શબ્દ પણ ઓછો નથી એમ કહું તો ચાલે. જ્યારે રિઝલ્ટને જોઈએ તો દીવમાં 8 જિલ્લા પંચાયતમાંથી 8માંથી 8 ભારતીય જનતા પાર્ટી જીત્યા છે. દીવના જિલ્લા પંચાયત નહીં, જિલ્લા ગ્રામ પંચાયતની 2 ચૂંટણી બાકી હતી તો એ બંને ચૂંટણીની અંદર ભવ્ય વિજય હાંસલ કર્યો છે. દમણ મ્યુનિસિપલ જે નગરપાલિકા છે એની જે 15માંથી 14 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે. દમણ જિલ્લા પંચાયતની અંદર 16માંથી 15 બેઠકો જીત્યા છે. દમણ ગ્રામ પંચાયતમાંથી 16માંથી 15 બેઠક. આમ જોવા જઈએ તો એમ કહી શકાય કે ક્લીન સ્વીપ છે. જે પ્રકારે આ વિસ્તારના સાંસદ સભ્ય ઉમેશભાઈ એ જે પ્રકારે છેલ્લા વર્ષથી જ્યાંથી ચૂંટાયા છે ત્યારથી પોતાનો રોજ એક વિડીયો મૂકીને જે પ્રજાને ગુમરાહ કરવાનું કામ કર્યું છે, લોકોએ આજે જાકારો આપ્યો છે. જે પ્રકારે રોજે રોજના વિડીયો બનાવતા એ વિડીયોની અંદર માત્ર નકારાત્મકતા સિવાય બીજું કશું જ જોવા નથી મળ્યું. આપણે સૌ જોતા હતા અને ચિંતા પણ હતી કે આ જે એ બોલે છે એ સાચું છે કે નહીં. પણ આજે એ દિવસ છે એમ કહી શકાય કે દીવ દમણ અને સેલવાસના, આમ તો એ દીવ દમણ માટે જ ખૂબ બોલ્યા છે પણ જે પ્રકારે એમની બધી જ વાતોને જાકારો આપ્યો છે એમ કહું તો ખોટું નહીં. તેમના તમામ સગા સંબંધીઓ જે વોર્ડની અંદર ઊભા રહ્યા હતા ત્યાં પણ એમને જાકારો મળ્યો છે અને તમામ સગા સંબંધીઓ એ હારી ગયા છે. ત્યારે આજે વધારે કશું ન કહેતા દમણ અને દીવની પ્રજાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાનો કાર્યકર્તા નતમસ્તક વંદન કરું છું અને એ બધાનો આભાર માનું છું. અને આપ સૌએ જ્યાં તમારી ત્રીજી નેત્ર કહેવાય પ્રેસ, એટલે જ્યાં અમારો કાન મરોડવાનો હોય તો કાન પણ મરોડ્યો છે. અમને બતાવવાનું હતું કે આ જગ્યાએ તમારી ભૂલ થાય છે, એ બતાવ્યું બી છે. આપ બધાનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મોટા ભાગે જોવા જઈએ તો નગરપાલિકાઓમાં તો વિપક્ષ મુક્ત જ થઈ છે, પ્રજાની અપેક્ષા વધી છે અને પાર્ટીની જવાબદારી વધારે થઈ છે. કઈ રીતે લોકોની અપેક્ષા સંતોષશે? આપની વાત ખૂબ સાચી છે કે જ્યારે આટલું જ્વલંત વિજય આવતો હોય ત્યારે જવાબદારી ખૂબ મોટી વધે છે અને આવનારા દિવસોની અંદર જે પાછળની જે ભૂલો થઈ હશે એ જોઈને, જેમ અમારા અધ્યક્ષે કીધું મહેશભાઈએ, કે એ તમામ ચીજો અમે જોઈને એમાંથી કેવી રીતે આગળ વધી શકાય, ક્યાં અમારી ક્ષતિ છે, ક્યાં પ્રજાની ક્ષતિ છે, શાની ક્ષતિ, એ શોધીને અમે ચોક્કસ એ નિર્ણય લઈને અમે કામ કરીશું. અને ખાસ કરીને જે પ્રજાએ મત આપ્યા છે ને, જ્યારે ઘરોની અંદર અમે ડોર ટુ ડોર પ્રચાર કરવા ગયા છે ત્યારે લોકોએ જે કહેવાનું છે એ તો કહ્યું હતું. અને હું માનું છું કે એ જ સાચી રાજનીતિ કહેવાય કે પ્રજા જે ઘરે મત લેવા જાય ત્યારે કંઈનું કંઈ અમને કીધું છે કે તમે આ નહીં, આ કરશો, એ બધું જ અમે ગણતરીમાં લીધું છે અને આવનારા દિવસોમાં એ પ્રમાણમાં યોગ્ય કામગીરી થશે. સાહેબ, જ્યારે ચૂંટણી પર્વ આવે ત્યારે ટિકિટની માંગણી કરતા પોતાના માણસો અથવા પોતાને ટિકિટ ન મળતા એ લોકો ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી પાર્ટીનો વિરોધ કરી ચુનાવ લડે છે અને 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરે છે. સમય આવતા વળી પાછા એ જ કાર્યકર્તા ભાજપના પાર્ટીમાં સક્રિય થતા હોય. શું કહેવા એ બાબતે? આ વખતે આપ જોયું હશે કે પહેલાં કેવું હતું કે પહેલી અગાઉની ચૂંટણીમાં ક્યાંય પબ્લિક રિવ્યૂ નથી લેવામાં આવ્યું. આ વખતે અમે ગામથી ને નગરપાલિકાના તમામ વિસ્તારમાંથી, એ બધા જ વિસ્તારમાં અમે ગયા છતાં લોકોને ભેગા કર્યા. લોકોને ભેગા કરીને એટલું જ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આપને પૂછવા માગે છે કે તમારા વિસ્તારમાં કયો સરપંચ કાં તો કયો ડીપી અને નગરપાલિકામાં તમે કોણ તમારે સભ્ય જોઈએ છે. આ મને લાગે છે પહેલી વાર થયું છે અને આ જ્યારે પહેલી વાર થયું હોય તો પ્રજાનો મત લીધા પછી જ અમે ઉમેદવાર મૂક્યા છે. એટલે અમે પહેલેથી ચોકસાઈ રાખી છે કે જે પ્રકારે લોકો શું ઈચ્છે છે, બાકી અગાઉ પહેલાં આવું ક્યારેય નથી થયું. અને બીજી વાત, આ વખત જોયું હશે તો જે કંઈ પહેલાંની જે કુનીતિઓ હતી, મારે તેને ઇલોબરેટ નથી કરવું, પણ એ બધાને અમે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે અને એ દૂર કરવાના પ્રયત્નને લીધે હું કંઈ ચોક્કસ કહી શકીશ પ્રભારી તરીકે કે અમને આજે આ જ્વલંત વિજય મળ્યો હોય તો આ બધી જ અમે જે એક્સરસાઇઝ કરી છે એનો આ પ્રજાએ અમને વિજય પાવ્યો છે. દીવમાં 8 જિલ્લા પંચાયતમાંથી 8માંથી 8 ભારતીય જનતા પાર્ટી જીત્યા છે. દીવના જિલ્લા પંચાયતની, દીવના ગ્રામ પંચાયતની 2 ચૂંટણી બાકી હતી તો એ બંને ચૂંટણીની અંદર ભવ્ય વિજય હાંસલ કર્યો છે. દમણ મ્યુનિસિપલ જે નગરપાલિકા છે એની જે 15માંથી 14 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે. દમણ જિલ્લા પંચાયતની અંદર 16માંથી 15 બેઠકો જીત્યા છે. દમણ ગ્રામ પંચાયતમાંથી 16માંથી 15 બેઠક. આમ જોવા જઈએ તો એમ કહી શકાય કે ક્લીન સ્વીપ છે. જે પ્રકારે આ વિસ્તારના સાંસદ સભ્ય ઉમેશભાઈ એ જે પ્રકારે છેલ્લા વર્ષથી જ્યાંથી ચૂંટાયા છે ત્યારથી પોતાનો રોજ એક વિડીયો મૂકીને જે પ્રજાને ગુમરાહ કરવાનું કામ કર્યું છે, લોકોએ આજે જાકારો આપ્યો છે. જે પ્રકારે રોજે રોજના વિડીયો બનાવતા, એ વિડીયોની અંદર માત્ર નકારાત્મકતા સિવાય બીજું કશું જ જોવા નથી મળ્યું. આપણે સૌ જોતા અને ચિંતા પણ હતી કે આ જે એ બોલે છે એ સાચું છે કે નહીં. પણ આજે એ દિવસ છે એમ કહી શકાય કે દીવ દમણ અને સેલવાસના, આમ તો એ દીવ દમણ માટે જ ખૂબ બોલ્યા છે, પણ જે પ્રકારે એમની બધી જ વાતોને जाकारो आप्यो छे। सिलवासा के सिली गांव में 2 ट्रकों की जोरदार टक्कर से बड़ा हादसा टला। सिलवासा के पास सिली गांव में आज एक बड़ा हादसा टल गया। रिपोर्ट्स के मुताबिक 2 ट्रकों की जोरदार टक्कर हुई जिससे भीषण आग लग गई। आग की सूचना मिलते ही दमकल विभाग मौके पर पहुंचा। अग्निशमन कर्मियों ने त्वरित कार्रवाई की और आग पर काबू पाया। गंभीर टक्कर की जानकारी मिलते ही स्थानीय पुलिस मौके पर पहुंची। सौभाग्य से दुर्घटना में किसी को चोट नहीं आई, केवल ट्रकों को भारी नुकसान हुआ है। पुलिस ने मामला दर्ज कर दुर्घटना के कारण की जांच शुरू कर दी है। पारडी के संस्कृति आंगन बिल्डिंग द्वारा गंदा पानी सार्वजनिक सड़क पर निकाले जाने से मोपेड चालक युवक फिसल कर गिरा। बिल्डिंग से सड़क पर गंदा पानी फेंकने के संबंध में नगरपालिका को लिखित शिकायत। पारडी नगर के बिलाड़वाला बैंक की गली में स्थित संस्कृति आंगन बिल्डिंग द्वारा मुख्य सड़क पर सार्वजनिक रूप से गंदा पानी निकाले जाने से स्थानीय लोगों के साथ साथ यहां से गुजरने वाले वाहन चालकों को भी भारी परेशानी का सामना करना पड़ रहा है।
इसी क्रम में 1-2 दिन पहले एक युवक मोपेड लेकर जा रहा था, तभी सड़क पर फैले गंदे पानी में उसकी मोपेड फिसल गई और वह नीचे गिर गया। इसकी जानकारी होते ही आसपास के लोग दौड़कर आए। यह घटना पास के सीसीटीवी कैमरे में कैद हो गई। हालांकि सौभाग्य से युवक को गंभीर चोट नहीं लगी, जिससे राहत महसूस की गई। बार बार यहाँ दुर्घटनाएं होती है और राहगीरों को इस गंदे पानी से गुजरने में परेशानी होती है। संस्कृति आंगन बिल्डिंग से सड़क पर गंदा पानी फेंकने पर स्थानीय लोगों और रोजाना आने जाने वाले लोगों ने आक्रोश व्यक्त किया। साथ ही यह परप्रांतीय किराएदार रहते हैं, जिनकी भी जांच की मांग उठी है। इस पूरे मामले में मोहम्मद खेती ने पाड़ी नगर पालिका को लिखित शिकायत दी है। मारू नाम नीरज शाह है। हूँ छेल्ला 50 वर्षथी अहींया रहूं छुं अने अमे संस्कृति आंगन बिल्डिंग में पानी गंदू पानी बहु छोड़े छे अने साबुवाळुं पानी पण बहु पड़े छे, जेनाथी उपरथी बिल्डिंग मांथी पड़े छे अने जेनाथी बाइक वाळाने बहु तकलीफ पड़े छे अने स्लीप मारी जाय छे, पड़े छे। लोको आवा बनाव घणीवार बन्या छे अगाऊ पण अने हजू बनता रहे छे, तो आनो निकाल करवा अमारी अरजी छे। गई काले एक बाइक वाळो छोकरो ट्यूशन थी स्कूलना छोकरा हता, ए आवता हता अने पाणी नीचे पाणी ढोळायुं अने आ लोकोए पाणी फेंकेલું હતું, एमांथी ए स्लीप थई गयो हतो अने पड़ी गयो हतो अने जानहानि थता बची छे। नगरपालिकाने अमारी विनंती छे के आ जल्दी जल्दी आ काम आ पाणी ढोळातुं रस्ता पर पाणी आवतुं बंध करावे। मारू नाम मोहम्मद अजब अली खेती है અને છેલ્લા 20 વર્ષથી અહીંયાથી આવજાવ કરું છું અને વારંવાર આ લોકોને આ સંસ્કૃતિવાળાને આપણે ફોન કરીને જાણ બી કરી દીધી કે યાર ગંદુ પાણી બિલ્ડિંગમાં જે ભળવટ બધા રહી છે એ બધા ભળવટ બી અનલીગલી રહી છે અને વારંવાર આપણે કીધું કોઈ માનતા નથી. આ બિલ્ડિંગના ઉપર તમે જોઈ શકો છો કે બધું ગંદુ પાણી રસ્તા પર ફેંકે છે, તે સાબુનું ફિનાઇલનું. આપણે વારંવાર રજૂઆત કરી, નથી માનતા તો મારે કાલે નગરપાલિકામાં અરજી કરવી પડી ને મેં પોતે બી બાલ બચી ગયો તે ગંદા પાણીમાં પડતા પડતા. ને મારી એક જ નગરપાલિકાને વિનંતી છે કે આવા લોકો પર તાત્કાલિક એક્શન લેવી જોઈએ ને પારડી પોલીસ સ્ટેશનની બી એક અપીલ છે કે આવા બધા બળવટ છે એની બી તપાસ થવી જોઈએ કે આ કાયદેસર છે, બહારના બળવટ છે, એ લોકો કોઈનું માનતા નથી. બધા માથાભારે માણસો બિલ્ડિંગમાં રહી છે, આવા લોકો પર તાત્કાલિક એક્શન લેવું જોઈએ. ગઈકાલે મેં અહીંયાથી સવારે 10:30 વાગે જતો હતો ને મારા પહેલા જ એક છોકરો સ્લીપ માર્યો, એના પાછળ જ મેં આવતો હતો, તમે વિડીયોમાં જોયો હશે ને બાલ મેં બચી ગયો. એટલે મારી અપીલ એમ છે કે આવો અકસ્માત ના બને ને નગરપાલિકા આના પર તાત્કાલિક એક્શન લઈ. મારું નામ રવિન્દ્ર બારિયા છે અને હું અહીં છેલ્લા 20-25 વર્ષથી અહીંયા ધંધો કરું છું. અહીંયા ગઈકાલે અહીંયા આ સામે બિલ્ડિંગમાંથી ઉપરથી પાણી પડ્યું અને એક છોકરો સ્કૂલનો છોકરો બાઇક લઈને જતો હતો, તે સ્લીપ મારી ગયો અને એ પડી ગયો. એટલે અમે બધા તરત જ દોડી ગયા અને એને ઊભો કરીને એને રાહત આપી. તો અમારી આ અપીલ છે કે પાણી નાખે નહીં રોડ ઉપર, કારણ કે રોડ બાઇક વાળા સ્લીપ મારી જાય છે. તો નગરપાલિકા પણ આ બાબતમાં ધ્યાન આપે અને બધાને ચેતવણી આપે કે રોડ ઉપર પાણી નાખવું નહીં. મારું નામ દીપાલી છે. અહીંયા અમારી દુકાન છે, એ ઉપરથી પાણી પડે એટલે પેલો સ્કૂલનો છોકરો ગયો તો ગબડી ગયો, તો હું જોવા ગઈ ત્યારે થયું, બધા ભેગા થઈ ગયા એટલે પાણી ઉપરથી નાખીને એ કરે એમ વ્યવસ્થિત. ગઈકાલે તો એક જ થયું. ગઈકાલે આમ મોસ્ટ ઓફ તો ઘણી વાર કોઈ વાર પાણી નાખે તો કોઈ વાર થાય જ એમ એવું. આ નગરપાલિકા एक्शन ले ने જરાક થોડું ધ્યાન આપે. वलसाड़ में डीलर द्वारा सैटेलाइट मापन में गलती होने से आंगनवाड़ी का निर्माण रुका, जिससे मासूमों का भविष्य अंधकारमय। आंगनवाड़ी के लिए निर्धारित सरकारी खाली जमीन अचानक रिकॉर्ड पर गौचर में बदल जाने से आक्रोश। वलसाड़ तालुका के कुंडी ग्राम पंचायत के ठीक बगल में स्थित आंगनवाड़ी केंद्र संख्या 3 की इमारत लंबे समय से अत्यंत जर्जर और खतरनाक स्थिति में छत से पपड़ी गिरने और दीवारों में दरारें पड़ने के कारण बच्चों को यहाँ बैठाना जान के जोखिम के समान था। गांव के जागरूक पूर्व सरपंच और वर्तमान उप सरपंच कार्तिक देसाई द्वारा इस गंभीर मामले पर जिला स्तर तक बार लिखित और मौखिक अभ्यावेदन दिए गए थे। इन सघन प्रयासों के बाद आखिरकार प्रशासन द्वारा गांव में नई आंगनवाड़ी बनाने की मंजूरी दे दी गई थी। हालांकि ये मंजूरी कागज पर ही रह गई। जब आंगनवाड़ी के निर्माण के लिए जमीन के आवंटन की प्रक्रिया शुरू की गई तो DLR विभाग द्वारा हाल ही में किए गए रिसर्वे के दस्तावेज आड़े आ गए।
इस नए रिकॉर्ड के अनुसार जो सरकारी पड़तर जमीन वर्षों से गांव के उपयोग में थी और जहां पुरानी आंगनवाड़ी को तोड़कर नई बनाने का निर्णय लिया गया था, उसे गोचर की जमीन के रूप में दर्शाया गया था। केवल इस तकनीकी गलती के कारण पूरे प्रोजेक्ट पर ग्रहण लग गया है और पिछले 2 वर्षों से एक ईंट भी नहीं रखी जा सकी है। इस प्रशासनिक लापरवाही का सबसे दुखद असर गांव में मासूम बच्चों पर पड़ रहा है। नई इमारत न मिलने और पुरानी इमारत खतरनाक होने के कारण बच्चों को पढ़ाने के लिए कोई सुरक्षित जगह नहीं बची है। मजबूरीवश आंगनवाड़ी की आशा वर्कर बहनें अपने घर के बरामदे पर इन छोटे बच्चों को बैठाकर पढ़ा रही है। गर्मी, सर्दी और बरसात के मौसम में भी ये बड़े बच्चे खुले में बैठकर शिक्षा का क सीखने को मजबूर हैं। वलसाड़ के कुंडी गांव में कुछ समय पहले एक नया प्राथमिक स्वास्थ्य केंद्र बनाया गया है। तब इस जमीन का कोई प्रश्न नहीं उठा था। ग्रामवासी सवाल उठा रहे हैं कि जब स्वास्थ्य केंद्र बना था तब यह जमीन गोचर नहीं थी। क्या डीएलआर के नियम और सैटेलाइट मापन सिर्फ गरीब बच्चों की आंगनवाड़ी के लिए ही आड़े आते हैं? उनकी एकमात्र मांग है कि इस जमीन का तत्काल आधार पर पुनः सर्वेक्षण किया जाए और रिकॉर्ड पर हुई गलती को सुधारकर आंगनवाड़ी के निर्माण का रास्ता साफ किया जाए। लेकिन आज तक इस दिशा में कोई ठोस कार्रवाई नहीं की गई है। फिलहाल कुंडी गांव के मासूमों का भविष्य डीएलआर विभाग की फाइलों में अटका हुआ है। देखना यह है कि कुंभकर्ण की निंद्र में सोए प्रशासनिक तंत्र कब जागेगा और बरामदे पर पढ़ रहे इन बच्चों को उनकी अपनी आंगनवाड़ी की छत कब नसीब होगी। હું મિતાલીબેન ચિંટુ કુમાર પટેલ કુંડી ગામમાં રહું છું। અમારી આંગણવાડીની જે જર્જરિત અવસ્થા છે એ આંગણવાડીનું બાંધકામ અત્યારે હાલમાં ગૌચરણમાં બોલે છે। તો એ આંગણવાડીના બાળકો હાલમાં સંચાલકના ઘરે અભ્યાસ કરે છે। તો એ બાળકો આંગણવાડીમાં પોતાનું બાંધકામ બંધે અને એક સરકારશ્રીના કોઈ કારણસર એ કામ અટકી રહ્યું છે। તો હાલમાં એ આંગણવાડીનું કામ પાસ થયેલું છે પણ કોઈ સરકારના કારણસર અટકેલું છે। તો એ આંગણવાડીનું કાર્ય અમને પૂર્ણ કરવા સરકારશ્રીને વિનંતી। जी, माરું नाम कार्तिक देसाई, हूँ हाल कुंडी ग्राम पंचायतનો ડેપ્યુટી સરપંચ છું અને માજી સરપંચ। મારા ગામે 3 આંગણવાડીઓ આવેલ છે, જેમાંથી આંગણવાડી નંબર 3 જે છે તે અમારી આ પંચાયત જે છે તેની પછાડી જ છે। હવે આ આંગણવાડી ખૂબ જ જર્જરિત થઈ ગયેલી અને અમે સરકારશ્રી તરફથી નવી આંગણવાડી બનાવી આપવા માટે રજૂઆત કરેલી, જે ધ્યાનમાં રાખીને અમને ફાળવવામાં તો આવેલ, પરંતુ અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છે એ જગ્યા જે જૂના રેકોર્ડ પ્રમાણે સરકારી પડતર બોલતી હતી તે હાલ આ સેટેલાઇટ માપણીને પ્રોમોગેશન પછી ગૌચરણ તરીકે બોલતી થઈ ગયેલ છે અને એના કારણે સરકારી ડિપાર્ટમેન્ટ તરફથી અમને એમ કહેવામાં આવેલ છે કે આ આંગણવાડી હવે અહીં નહીં બની શકે। આ પ્રશ્ન એટલો મોટો છે અમારા માટે કે આખા ગામમાં જેટલી પણ સરકારી પડતર જગ્યા જે હતી અમારી તે તમામ ગૌચરણ એમાં બીજા હકોમાં ગૌચરણ તરીકે આવે છે। તો આ આંગણવાડી અમારે બનાવવી ક્યાં એ ખૂબ જ મોટો પ્રશ્ન અમારા માટે ઊભો થઈ ગયેલો। અત્યારે હાલ જે આંગણવાડીના જે બાળકો છે એ આંગણવાડીના જે શિક્ષિકાબેન છે તેમની ઘરે બેસે છે। એમનું ઘર ખૂબ જ નાનું ઘર છે। એ ઘરની અંદર એમનો પોતાનો સામાન હશે, આંગણવાડીનો પણ સામાન ત્યાં આગળ શિફ્ટ કરવો પડે, છોકરાઓ બેસવાના એ જગ્યાનો ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે। આ આંગણવાડીની બાજુમાં ઓલરેડી એક આપણું આયુષ્માન આરોગ્ય કેન્દ્ર બનેલ છે, જે લગભગ 21-22ની સાલમાં બનેલ। તે સમયે આ પ્રશ્ન નહીં ઉદ્ભવેલો અને અત્યારે કેમ આ પ્રશ્ન એ લોકો ઊભો કરે છે તે વાતની અમને કોઈ સમજ પડતી નથી। વારંવાર રજૂઆત છતાં બી આ આંગણવાડી બનાવવા પ્રત્યે સરકારી તંત્ર કેમ આંખ આડા કાન કરે છે તે અમને સમજ નથી પડતી। આપણા પ્રધાનમંત્રી જ્યારે એજ્યુકેશનની સિસ્ટમમાં આટલા એગ્રેસિવ હોય અને તેવી પરિસ્થિતિમાં આંગણવાડીના નાના ભૂલકાઓ તે લોકોએ જો આ રીતે બેસીને અભ્યાસક્રમ મેળવવો પડે તો એ બહુ યોગ્ય વસ્તુ નથી। અમારી ગ્રામજનો તરફથી એવી માંગણી છે કે અમને જલ્દી આ વિષયનો નિરાકરણ લાવીને અહીં આંગણવાડી નંબર 3 બનાવી આપવામાં આવે। મારું નામ હસમુખભાઈ ભીખુભાઈ પટેલ। આંગણવાડી 3 એ જર્જરિત થઈ ગયેલી હતી, એને સરપંચ સાહેબે અરજી કરેલી ને નવીકરણ આવી પણ ગયેલું છે, પણ તે સરકારી જગ્યા બોલે। આમ સરકારી જગ્યા પર પેલું ઓનલાઈન સર્વેમાં ગૌચરણ તરીકે બોલતી થઈ ગયેલી, એટલે હાલ એ બાંધવા માટે અમને મંજૂરી આવેલી છતાં નથી બંધાતું અને છોકરા લોકો આંગણવાડીના ઓટલા પર બેસીને આંગણવાડી બેનના ઓટલા પર બેસીને ભણાવે।
બાળકોને સાહેબ તકલીફ પડે ને. આંગણવાડી બેન 3 વર્ષથી કે 4 વર્ષથી ઓટલા પર બેસીને ભણાવે. વરસાદની ઉપર ઘેરમાં થોડા કોઈ છોકરાને બેસીને ભણાવે છે. અમારે એટલું જ કે નવી આંગણવાડી બની આપે સારું. भगवान बिरसा मुंडा की 150वीं जयंती के अवसर पर नानापोंडा में जनजातीय गौरव यात्रा का भव्य स्वागत किया गया। वृक्षारोपण तथा खेलकूद के क्षेत्र में राज्य स्तर पर विजयी छात्रों खिलाड़ियों को सम्मान पत्र दिए गए। गुजरात सरकार के जनजातीय विकास विभाग तथा जिला प्रशासनिक तंत्र वलसाड़ के संयुक्त तत्वावधान में भगवान बिरसा मुंडा की 150वीं जयंती के उपलक्ष्य में जनजातीय गौरव वर्ष उत्सव के तहत उमरगाम से एकता नगर तक की जनजातीय गौरव यात्रा का भव्य शुभारंभ किया गया। यह यात्रा उमरगाम से शुरू होकर भिलाड़ वापी पहाड़ी होते हुए शाम 5 बजे नानापोंडा स्थित बिरसा मुंडा सर्किल पर पहुंची। यहाँ स्थानीय नेताओं, जनप्रतिनिधियों, सरकारी अधिकारियों और बड़ी संख्या में ग्रामवासियों की उपस्थिति में बिरसा मुंडा की प्रतिमा पर फूलमाला चढ़ाई गई। कार्यक्रम के दौरान कपराड़ के विधायक जीतूभाई चौधरी ने स्वागत भाषण देकर सभी गणमान्य व्यक्तियों का अभिनंदन किया और इस यात्रा को जनजातीय गौरव के प्रतीक के रूप में बताया। मुख्य अतिथि के रूप में गुजरात सरकार के कैबिनेट मंत्री कनुभाई देसाई, जनजातीय विकास, खादी कुटीर और ग्रामीण उद्योग मंत्री नरेशभाई पटेल, राज्य मंत्री डॉक्टर जयराम गामित तथा लोकसभा सचेतक और सांसद धवल पटेल, जिला भाजपा अध्यक्ष हेमंतभाई कंसारा, पूर्व विधायक माधुभाई राउत आदि कार्यकर्ता उपस्थित रहे। नरेशभाई पटेल ने अपने भाषण में कपराड़ा और वलसाड़ जिले के विकास कार्यों का विवरण दिया और बताया कि सरकार जनजातीय क्षेत्र के सर्वांगीण विकास के लिए प्रतिबद्ध है। इस अवसर पर जिला पंचायत सदस्यों द्वारा वृक्षारोपण कार्यक्रम भी आयोजित किया गया, जिसमें सभी ने पर्यावरण संरक्षण का संदेश दिया। कार्यक्रम के दौरान खेलकूद के क्षेत्र में राज्य स्तर पर विजयी हुए छात्रों और खिलाड़ियों का सम्मान पत्र देकर सम्मानित किया गया। भगवान बिरसा मुंडा के अवाज आपको नहीं पड़ा, नानापोंडा में अवाज घटी गयो। भगवान बिरसा मुंडा के जय जोहार। આજના 150મી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે આજે સમગ્ર ગુજરાતની અંદર ઉમરગામથી લઈને આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા અને અંબાજીથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની એટલે બંને તરફથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતની આદિવાસીઓની બંને પટ્ટીઓમાંથી બંને પૂર્વ અને પશ્ચિમ પટ્ટીમાંથી આજે યાત્રા નીકળી છે। ત્યારે આ યાત્રાના યજમાન અને યાત્રા 13 તારીખે 7 તારીખે નીકળીને 13 તારીખે કેવડિયા પહોંચશે। ત્યારબાદ આપણા યશસ્વી ભારત દેશના વડાપ્રધાન 15 તારીખે દેવ મોગરા દેડિયાપાડા આવનાર છે। ત્યારે આ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમની રૂપરેખા અને આ કાર્યક્રમને જેને સફળ કાર્યક્રમ કરવા માટે આદરણીય આપણા આદિજાતિ મંત્રી આદરણીયભાઈ નરેશભાઈ પટેલ સાહેબ, આજના કાર્યક્રમની અંદર અમારા રાજ્ય કક્ષાના મંત્રી આદરણીય ડોક્ટર જયરામભાઈ ગામિત। આપણા ભગવાન બિરસા મુંડાજીની વિશેષ વાત આપણા રામજી કરી। આપણા આઝાદીના ઇતિહાસમાં દરેક સમાજના લોકોએ પોતાની જાનનું બલિદાન આપ્યું ત્યારે આપણને આઝાદી મળી હતી, પણ ઇતિહાસના પન્નોમાં કોઈ પણ જગ્યાએ નામ ના હતું। એમાં પણ આપણો આદિવાસી સમાજ સૌથી મોખરે હતું। ચાહે તાતેમામાં ભીલ હોય કે રાણી દુર્ગાવતી હોય કે પછી મીરાંબર પીતાંબર હોય કે પછી એક રીતે તિલકા માંઝી હોય કે કેરળના તલકલ ચંદુ હોય, દરેક સમાજના આપણા ખાસ કરીને આદિવાસી સમાજના પૂરા ભારત દેશમાં દરેક રાજ્યના લોકોએ બલિદાન આપ્યું। અને એટલું જ નહીં, માનગઢમાં પણ એક સાથે હજારો આદિવાસીઓને મારી નાખ્યા હતા અંગ્રેજે, પણ એને પણ ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં એમનું પણ વર્ણન હતું। અને એમાં પણ સૌથી મોખરે આપણા આદિવાસી સમાજના સૌથી મોટા યોદ્ધા, સૌથી મોટા આઇકોન, સૌથી મોટા સુરવીર ભગવાન બિરસા મુંડાજી, જેમણે 25 વર્ષની આયુમાં જ અંગ્રેજોની હુકુમત હલાવી કાઢી હતી। અંગ્રેજોને ઉલગલાનથી જે એમણે પીછેહટ અંગ્રેજોની કરાવી હતી અને જે પૂરા દેશ માટે પ્રતીક બન્યા હતા, સાહસ માટે પ્રતીક બન્યા હતા, શૌર્ય માટે પ્રતીક બન્યા હતા, એવા ભગવાન બિરસા મુંડાજીએ 25 વર્ષની આયુમાં જ પોતાની જાનનું બલિદાન આપીને ભારત માટે લડત આપી હતી। પણ એમના માટે પણ કોઈ પણ દિવસ ભારતના ઇતિહાસમાં વાત નહીં થતી હતી। પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે આદિવાસી વિસ્તારમાં રહ્યા છે,
દાહોદમાં રહ્યા છે અને ખાસ કરીને આપણા વલસાડ જિલ્લામાં પણ વર્ષો સુધી આદિવાસી સાથે રહ્યા છે અને આદિવાસીની શું સમસ્યા છે, આદિવાસીની શું આકાંક્ષા અને અપેક્ષા છે બહુ નજીકથી જાણી હતી. અને એની સાથે સાથે જે આદિવાસી અને બીજા સમાજના લોકોએ જે પોતાનું જાનનું બલિદાન આપણા આઝાદી માટે આપ્યા, એના માટે એમણે આઝાદીનો અમૃત મહોત્સવ જ્યારે ભારત દેશના 75 વર્ષ થયા ત્યારે એમણે 15મી નવેમ્બર 2021માં પહેલો જનજાતિ ગૌરવ દિવસ જે આપણો ભગવાન બિરસા મુંડાજીનો જન્મ છે એને ડિક્લેર કરવાનું કામ કર્યું. અને આ વર્ષે તો આપણા ભગવાન બિરસા મુંડાજીના 150મી જયંતિ છે ત્યારે પૂરું વર્ષ આપણું જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ડિક્લેર કરવાનું કામ કર્યું. અને આનો મુખ્ય હેતુ આપણા જે આવનારી પેઢી છે એમને ખબર પડે કે ભગવાન બિરસા મુંડાજીના શું શૌર્ય હતું અને એમની જીવનથી પ્રેરણા લઈને આગળ પણ આ જ રીતે આપણા યુવાનો ચાલે એના માટે ભગવાન બિરસા મુંડાજી સાથે અલગ અલગ જે આપણા આદિવાસી સમાજના જે શૂરવીરો હતા અને એની સાથે આપણા આદિવાસી સમાજ જાગૃત થાય કે આપણા સમાજ માટે કેટલી બધી યોજનાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બનાવી છે એનો પણ લાભ લેવાનો છે. આજ અમે પુસ્તક હમણાં વાંચતા હતા, એમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 100થી ઉપર સ્કીમ છે જેમાં આપણે લાભ આપણા યુવાનો માટે લઈ શકીએ છીએ, આપણા દરેક સમાજના માટે લઈ શકીએ છીએ. એના માટે પાછો તમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે મને બોલવાનો મોકો આપ્યો. આપણે આગળ જઈને આપણા કેબિનેટ મંત્રી નરેશભાઈ અને કનુભાઈને પણ સાંભળવાના છે ને પાછા અમે બધા સાથે ટીમ મળીને જીતુભાઈ, હું, નરેશભાઈ, વિજયભાઈ, કનુભાઈ અને ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ કપરાડા અને નાના પોતાના સારામાં સારો વિકાસ થાય એના માટે પૂરા કાર્યરત રહેશે. ધન્યવાદ. वलसाड़ में मोगरावाड़ी से अब्रामा को जोड़ने वाली सड़क का 2 बार शिलान्यास किया गया. वलसाड़ शहर के मोगरावाड़ी से अब्रामा को जोड़ने वाली सड़क का 2 बार शिलान्यास किया गया है. मोगरावाड़ी में पहले नगर पालिका अध्यक्ष ने शिलान्यास किया तो दूसरा शिलान्यास वलसाड़ के विधायक द्वारा किया गया. दोनों शिलान्यास कार्यक्रमों में नगर पालिका अध्यक्ष मौजूद रहे. फिलहाल नगर पालिका द्वारा एक ही सड़क का 2 बार शिलान्यास चर्चा का विषय बन गया है. समाचार के अंत में आइए एक नजर डालते हैं आज के मुख्य समाचारों पर. दमन जिला पंचायत नगर पालिका ग्राम पंचायत के चुनाव परिणाम में भाजपा को प्रचंड जीत मिली. नगर पालिका की कुल 15 में से 14 सीटों पर भाजपा उम्मीदवारों की शानदार जीत, जबकि एक सीट पर निर्दलीय उम्मीदवार के खाते में. सिलवासा के सिली गांव में 2 ट्रकों की जोरदार टक्कर से बड़ा हादसा टला. पारडी के संस्कृति आंगन बिल्डिंग द्वारा गंदा पानी सार्वजनिक सड़क पर निकाले जाने से मोपेड चालक युवक फिसल कर गिरा. बिल्डिंग से सड़क पर गंदा पानी फेंकने के संबंध में नगर पालिका को लिखित शिकायत. तो ये थी अब तक की खबरें. फिर मिलते हैं नई खबरों के साथ.